10 જુલાઈના રોજ મહેસાણા ખાતે હની ટ્રેપનો શિકાર બન્યો પાટણનો એક વેપારી। એન્ટિક સિક્કાના બહાને બોલાવી 64 વર્ષીય વ્યક્તિ સાથે મારપીટ અને બ્લેકમેલનો આરોપ। મહેસાણાના બિલાડીબાગ પાસે ખુશ્બુ અપાર્ટમેન્ટની ઘટના। સુનિલકુમાર સોની નામના પાટણના વેપારીને સિક્કા લેવાના બહાને ઘરે બોલાવ્યા હતા। સિક્કા લેવા આવેલા વેપારીને ઘરમાં બંધ કરી અર્ધનગ્ન કરી ફોટા પાડી લઈ રોકડ રકમ અને દાગીના પડાવી લીધા હતા। રૂમમાં બંધક બનાવી અશ્લીલ ફોટા પાડી વાયરલ કરવાની આપી હતી ધમકી। રોકડ રૂપિયા 60,000 અને 3.75 લાખના સોનાના દાગીના પડાવ્યાનો આરોપ। કુલ રૂપિયા 4.35 લાખની લૂંટની ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓમાં વિક્કી, ધર્મેશ, નૈનાબેન ધર્મેશની પત્ની અને વિમલના નામ સામે આવ્યા છે। મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ સમગ્ર મામલે તપાસ શરૂ। ન્યૂઝ ઓફ પાટણ આ સમાચારથી સંદેશ પાઠવે છે કે આવી હની ટ્રેપ ગેંગથી સાવધાન રહેવું। અજાણ્યો ફોન આવે તો વાત કરતા વિચારો। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, અહેવાલ અર્જુનસિંહ ઠાકોર, મહેસાણા। સાહેબ શું કહેશો, હની ટ્રેપની આ ઘટના બની હતી, કેટલા આરોપીઓ પકડાઈને આગળ શું કાર્યવાહી? ગઈ તારીખ 10 જુલાઈના રોજ આ જે કામના ફરિયાદી છે અને ભોગ બનનાર છે તે પોતે ટ્રાવેલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓના ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો હતો। તેઓએ પોતાની ઓળખ નૈનાબેન તરીકે આપેલી હતી અને નૈનાબેને આ કામના જે આ ફરિયાદી છે તેઓને એન્ટિક સિક્કા લેવા માટે થઈ અને તેઓને મહેસાણા ખાતે પોતાના સોસાયટીમાં બોલાવેલા હતા। બિલાડીબાગ પાસે આવેલ ફ્લેટની સ્કીમ છે ત્યાં તેઓ પોતાના ઘરે લઈ ગયેલા હતા અને ફ્લેટ ઉપર જ્યારે તેઓ અંદર પ્રવેશ કર્યો તો ત્યાં પહેલેથી જ એક સ્ત્રી અને બીજા માણસો હાજર હતા અને તરત જ આરતીબેન કરીને બીજા એક જે નૈનાબેનના સહ આરોપી છે તેઓએ દરવાજો બંધ કરી દીધેલો હતો અને તેમને મારી અને તેમના કપડાં ઉતારાવી અને નૈનાબેન સાથેના તેઓના ફોટો પાડી લીધેલા હતા અને ત્યાં જે અન્ય હાજર આરોપીઓ હતા જેમાં વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ, તેઓએ તેમની સાથે મારઝૂડ કરી અને તેઓની સોનાની વીંટી, તેઓની એક સોનાની માળા અને તેઓની પાસે રહેલી કેશ એમ મળીને કુલ 4.5 લાખથી વધારેની કિંમતનો મુદ્દામાલ તેઓની પાસેથી પડાવી લીધેલો હતો અને આ બાબતે ફરિયાદીએ પોલીસ સમક્ષ રજૂઆત કરેલી હતી। તેઓએ ઉપરાંતમાં એવું પણ જણાવેલું હતું કે તેઓના મિત્ર પાસેથી પાટણ ખાતે એક વિમલસિંહ કરીને જે આરોપી છે તેને ત્યાં મોકલી અને 50,000 રૂપિયા પણ ત્યાંથી મેળવી લીધેલા છે। તો અત્યારે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો હતો અને અમારા મહેસાણા એ ડિવિઝન પીઆઈ પારગી સાહેબ અને તેઓની સર્વેલન્સ સ્ટાફની જે ટીમ છે તેઓએ આ ટોટલ 5 આરોપી પૈકી અત્યારે 2 આરોપીની અટકાયત કરેલી છે, જેમાં પટેલ વિક્રમભાઈ ઉર્ફે વિકી અને વાઘેલા વિમલસિંહ પૂનમસિંહ એઓની અટકાયત કરેલી છે। આ સિવાય બાકીના 3 જે આરોપી છે એ પૈકી 2 મહિલા આરોપી નૈનાબેન અને આરતીબેન અને એક અન્ય સહ આરોપી ધર્મેશભાઈ, આ 3 હજુ પોલીસ પકડથી દૂર છે, તેઓને અમે ધરપકડ સત્વરે કરીશું। આ પૈકી જાણવા એવું મળેલું છે કે જે 2 આરોપી છે વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ, તેઓના ગુનાહિત ઇતિહાસ પણ છે અને સમાન પ્રકારના આ રીતના હની ટ્રેપના ગુનાઓ તેઓના વિરુદ્ધમાં ભૂતકાળમાં પણ દાખલ થયેલા છે। સાહેબ, લોકોને શું સલાહ આપશો કે આ બધા કેસ ના થાય? બધું અજાણ્યા નંબર ઉપરથી આવી રીતે જ્યારે કોઈ પણ ફોન આવે છે તો એના ઉપર ઝડપથી લોકો વિશ્વાસ કરીને દોરાવવું ના જોઈએ અને આ વધારેમાં વધારે આ જે સ્ટોરી છે એ લોકો સુધી જાય તો લોકો આ બાબતથી થોડા સાવચેત રહે કે આવી રીતે તેઓને અન્ય રીતે કાવતરામાં ફસાવવાનું ષડયંત્ર પણ હોઈ શકે છે।